અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી। અમદાવાદમાં આવેલ રાજીવ ભવન કોંગ્રેસ કાર્યાલય સમિતિ દ્વારા મોંઘવારીના બજેટ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ હતી। કોંગ્રેસના હિંમતસિંહ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર મોંઘવારી વિશે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે। સન્માનનીય આદરણીય ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને જેને કહેવાય રાજ્યના એક બહુ જ વરિષ્ઠ અર્થશાસ્ત્રી, ઉદ્યોગ નીતિ માટે હર હંમેશા તેમની નામના રહી છે એવા અમારા આદરણીય જયનારાયણ વ્યાસજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભાઈ રાજભાઈ બ્રહ્મભટ્ટ, हमारा गुजरात प्रदेश कांग्रेस समिति प्रवक्ता भाई हिरेन बेंकर, उपस्थित तमाम पत्रकार मित्रों, माननीय मुरब्बी जनरल भाई बहुत विस्तृत અને બહુ ચોક્કસ ડિટેલિંગ તમને જે બોલ્યા છે એના કરતાં પણ વિશેષ એમને એમની પ્રેસ છે એની વિગતો છે આપને મળશે। 2 કરોડ યુવાનોને અમે રોજગાર આપીશું। આજે આપ સૌ જોઈ રહ્યા છો કે યુવાનો રોજગારી નથી મળતી અને દુઃખ અને વેદના સાથે કહેવું પડે છે કે અનેક યુવાનો બેરોજગારીના કારણે આત્મહત્યા કરે છે। શિક્ષણનું ખાનગીકરણ થયું છે, એટલું મોંઘું થઈ ગયું છે। સામાન્ય મધ્યમ વર્ગનો દીકરો મેડિકલમાં, એન્જિનિયરિંગમાં, એમબીએમાં કે સારા શિક્ષણના કોર્સોની અંદર કરોડો રૂપિયાની ફી થઈ ગઈ છે। આજે એક મધ્યમ વર્ગનો દીકરો સાયન્સમાં મેરિટ્સમાં આવ્યો હોય એમબીબીએસ ની અંદર, પણ એને જો વર્ષે કરોડો રૂપિયાની ફી ના ચૂકવવાની ક્ષમતા હોય તો એ ડોક્ટર ના બની શકે। ભાઈએ વાત કરી છે કે 800 જેટલા ખેડૂતો શહાદતો આપી છે, પણ આજ દિન સુધી સરકારે ખેડૂતો સાથે વાટાઘાટો કરીને આ દેશની અંદર એમને પણ ન્યાય નથી આપ્યો। માત્ર તમે લોભામણી વાત કરો છો। આ દેશની અંદર જેમને વાત કરી 140 કરોડ ની જનસંખ્યાની વસ્તી ધરાવનાર દેશમાં 6% લોકો જ ટેક્સ ભરે છે। તો કેમ સરકાર એવું નથી વિચારતી કે આ 6% ટેક્સ ભરે છે તો નીતિ એવી હોવી જોઈએ, નિયમો એવા હોવા જોઈએ કે આપણે 6% વધારીને 20% સુધી લઈ જઈએ। કરનું માળખું સરળ હોય, સમજાઈ શકે, સામાન્ય વ્યક્તિ ટેક્સ ભરી શકે। પણ આજે તો કાયદાકીય ગૂંચો એવી બની ગઈ છે કે દરેક વ્યક્તિ, દરેક કુટુંબ ક્યાંક આયુષ્માનની લાઈનમાં, ક્યાંક આવકના દાખલાની લાઈનમાં, ક્યાંક આધાર કાર્ડની લાઈનમાં, ક્યાંક જન્મ મરણના દાખલાઓની લાઈનમાં, એના અંદરથી જ માણસ કેવાયસી ક્લિયર કરાવ, એમાંથી જ માણસ પોતાનું એ જીવન જે છે એના જ પસાર થઈ જાય છે। સાથે સાથે હું આપના માધ્યમથી વાત કરું છું કે આ દેશની અંદર પહેલી વખત એવું બન્યું છે કે સમગ્ર ભારતમાં નાનામાં નાનો ખેડૂત હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, કોઈ પણ હોય, 140 કરોડ લોકોને ટેક્સમાં આવરી લીધા છે। માનનીય મુરબ્બી જનારભાઈએ બહુ સાચી વાત કરી કે બિસ્કિટનું પડીકું લો તો એના ઉપર પણ દરેક નાગરિક ટેક્સ આપવું પડે છે। તમે દૂધ લેવા જાઓ, છાશ લેવા જાઓ, પનીર લેવા જાઓ, કોઈ પણ ઘરની જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ લો એની ઉપર જીએસટી નાખી દેવામાં આવ્યું છે। એટલે તમામ આ દેશનો નાગરિક આ દેશની અંદર કન્યાકુમારીથી કાશ્મીર સુધી તમામ નાગરિક ટેક્સ પેયર બન્યો છે। એટલે તમે ટેક્સનું ભારણ કેટલા ટકા નાખ્યું? કોઈને તમે ટેક્સમાંથી પકાડે। મોંઘવારી ઓછી થઈ છે। આજે એમને જાહેરાત કરી એનાથી કોઈ મકાન આંકડાની માયાજાળની અંદર લોકોને ભ્રમિત કરવા માટે આ પ્રયાસ કર્યા છે। હીરા ઉદ્યોગ જે ગુજરાતની ઓળખ હતી, હીરા ઉદ્યોગ એટલે ગુજરાતની સમગ્ર દેશ અને વિશ્વમાં ઓળખ હતી, આજે મૃતપાય પડી છે। આજે એવા અનેક ગાર્મેન્ટ ઉદ્યોગ, બીજી ઇન્ડસ્ટ્રીઝો જે વાત કરે છે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે કાયદાઓ બનાવવા, એનું સરળીકરણ, કોઈ પણ વસ્તુ તમે બનાવો તો સરળતાથી વ્યક્તિ એના લાભો લઈ શકે। એની જગ્યાએ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા, દુઃખ અને વેદના સાથે કહેવું પડે, એક દીકરી એના દાખલો લેવા જાય ને એનો દાખલો ના મળે ને આત્મહત્યા કરે, ગુજરાતની અંદર એક શરમજનક ઘટના છે।
તમારે કેટલા લોકોને કેટલી રાજકારણથી પણ ઉપર જઈને આ દેશના વડાપ્રધાન મનમોહનસિંહજી આ રિઝર્વ બેંકના ગવર્નર હતા, અર્થશાસ્ત્રી હતા, એમને કોંગ્રેસ પાર્ટી સમગ્રે એમને વાત કરીને આ દેશના વડાપ્રધાન બનાવ્યા, ફાઇનાન્સ મિનિસ્ટર બનાવ્યા, અને ત્યારથી આ દેશની વિકાસની ગતિ કે જે સોનું આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ને પાછલી સરકારોમાં જે વિદેશોમાં ગીરવે મૂકી રહ્યા હતા એ મનમોહનસિંહજી પાછા લાયા અને એમને ફાઇનાન્સ મિનિસ્ટર અને દેશના વડાપ્રધાન પદ ઉપર રહીને આ દેશને જે વિકાસની ગતિને ઔદ્યોગિક રીતે એક વિકાસશીલ દેશ તરીકે સમગ્ર દેશ અને વિશ્વમાં નામના કરીને આજે આ દેશને અર્થતંત્રની અંદર મજબૂત કર્યું. આજે એ જુઓ તમે, રેલવેના ભાડા કેટલા વધારી દેવામાં આવ્યા. વરિષ્ઠ નેતા પૂર્વ મંત્રી નારાયણ વ્યાસજી, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર સન્માનીય હિંમતસિંહ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજુભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. સૌ પ્રથમ હું વિનંતી કરીશ નારાયણ વ્યાસજીને સંપૂર્ણ જે અત્યારે બજેટ આવ્યું છે એના વિગતની ડિટેલમાં ચર્ચા કરે, ત્યારબાદ આપણા પ્રશ્નો લેશે અને એ બાદ એટલે પ્રયત્ન આપણે એને મર્યાદિત પહેલામાં લઈએ છીએ, પણ પાદરી વેલેન્ટાઇનનું જીવન જોઈએ આપણે તો એને ફાંસી એટલે ચડાવવામાં આવ્યો હતો કારણ કે યુગલોને મેળાપ કરાવી આપીને લગ્ન કરાવવા. એટલે વેલેન્ટાઇન ડે ભાઈ બહેનના પ્રેમ માટે પણ હોઈ શકે, મિત્રના પ્રેમ માટે પણ હોઈ શકે. કોઈ પણ વ્યક્તિ એકબીજાને સાચી લાગણીથી સ્ટોક માર્કેટ ઇઝ ધ બેરોમીટર ઓફ ધી economy. Stock market reacts of hope and falls on despair. એ આશા નિરાશા પર ચાલે છે અને અર્થવ્યવસ્થા આશાસ્પદ લાગે તો ઉચકાય છે. અર્થવ્યવસ્થામાં એને લાગતું હોય કે હવે કઈ આશા જેવું દેખાતું નથી ત્યારે ખબર છે. પણ 11,000 પોઈન્ટ જેટલો સેન્સેક્સ ગબડ્યો હોય એવો ઘણા ઓછા ઐતિહાસિક ગાળાઓનો એક ગાળામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસના વિકાસ માટે સરકાર એના વિકાસ ઉપર ધ્યાન આપી અને ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા માંગે છે. હમણાં જ રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી મળી ગઈ 4-5 ફેબ્રુઆરી 2025. એમાં એણે સ્પષ્ટ નોંધ્યું છે કે કૃષિનો વિકાસ બરાબર છે, સેવાકીય ક્ષેત્રમાં જાજો ઘસારો નથી, પણ આપણું ઉત્પાદન કરતું ક્ષેત્ર સારું એવું ઘસાયું છે અને એના કારણે જે અગાઉ 7%, 7.5%, 8% જે જીડીપીના વૃદ્ધિ દરના બળગા મારવાની વાતો થતી તે 2024-2025 માટે 6%ની આજુબાજુ રહેશે તેવું હવે રિઝર્વ બેંક પર કહે છે. અને એનું કારણ આ બતાવે સરકારે કર્યું. મેં તમને કહ્યું કે આવકવેરાનું જરા જાણવા જેવું છે. કેટલાક મિત્રોએ અહીંયા આગળ તે બધા પ્રશ્ન પૂછ્યો. 3.4 કરોડ જે રિટર્ન ભરે છે અને એ રિટર્ન ભરે છે એમાંથી 12 લાખ ઉપરાંતની આવક કેટલાની છે એ તમે સમજી શકો. એટલે કોઈ ફોકસ વગરની એક યોજના જાહેર કરી જેનો સરકાર ઉપર કોઈ જ બોજો પડવાનો નથી. મોટાભાગની ઇનએલિજિબિલિટી આ 12 લાખની એક્ઝમ્પશન લેવા જતા તમારે વેચવી પડે. 20% કરવેરાની કુલ આવકના 28% જીએસટી માંથી આવે, 26% ઇન્કમ ટેક્સ માંથી આવે છે. 28 અને 26 કેટલા થયા? 54%. બાકીની કોર્પોરેટ ટેક્સીસ અને એમાંથી આવે છે. અને બીજા જે આવકના સાધનો છે એમાંથી આવે છે. તો સૌથી વધારે બોજ કોના પર પડે? સૌથી વધારે બોજ આપણે એમ કહીએ છીએ કે ગરીબો ટેક્સ ભરતા નથી, ગરીબો સૌથી વધારે ટેક્સ ભરે છે. આ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ,
અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.